નમસ્કાર મિત્રો, આજે આપણે બે બાબતની ચર્ચાઓ કરવાની. નંબર એક વાત છે વિદ્યુત પાવર. પહેલી વાત આપણે કરવાની છે વિદ્યુત પાવર. મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. માની લઈએ કે મારી પાસે એક વાહક તાર છે, આ એક સુવાહક તાર છે. આ તારનો એ છેડો છે અને તારનો આ બીજો બી છે. માની લઈએ કે તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહી રહ્યો છે. બરાબર છે મિત્રો? માની લઈએ કે આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન VA છે અને આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન માની લો કે VB. આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન VA છે, આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન VB છે. વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહી રહ્યો છે. આનો અર્થ મિત્રો બહુ સ્પષ્ટ વાત છે કે VA ઇઝ ગ્રેટર ધેન VB હોવું જોઈએ. VA is greater than VB હોય તો જ વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહેતો હોય. ચલો ક્લિયર? ચલો મિત્રો ધ્યાન. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વચાય અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA minus VB is greater than 0 હશે. ચલો ઓકે. ચલો મિત્રો ધ્યાન. માની લઈએ કે હું એવું ધારું છું કે ડેલ્ટા ટી સમયનો ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર, ડેલ્ટા ટી સમયનો ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર A થી B તરફ જાય છે. મિત્રો ખ્યાલ આવ્યો ને? ડેલ્ટા ટી સમયનો ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર તારના A છેડેથી B છેડે સુધી જાય છે. તો મિત્રો ધ્યાન, A છેડાની વિદ્યુત સ્થિતિ ઊર્જા A છેડાની વિદ્યુત સ્થિતિ ઊર્જા, જેને હું U1 કહી દઉં છું. U1 is equal to, મિત્રો આપણે જાણીએ છીએ V into Q જેટલી થાય, બીજા ચક્રમાંથી જાણીએ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મીન્સ V અને ડેલ્ટા Q જેટલો વીજભાર છે, તો આની ઊર્જા V into ડેલ્ટા Q જેટલી થશે. બરાબર છે મિત્રો ધ્યાન. એ છેડાની વિદ્યુત સ્થિતિ ઊર્જા અહીંયા લખું છું VA. હવે જ્યારે આરો વીજભાર B બિંદુ પાસે પહોંચશે ત્યારે B છેડાની વિદ્યુત સ્થિતિ ઊર્જા U2 is equal to VB into delta Q. આટલી થશે. Therefore સ્થિતિ ઊર્જાનો તફાવત, સ્થિતિ ઊર્જાનો થતો ફેરફાર
डेल्टा क्यू यू इज इक्वल टू अंतिम स्थिति ऊर्जा ओछा प्रारंभिक स्थिति। चलो मित्रों कंप्लीट है। तो U2 इज इक्वल टू VB इंटू डेल्टा क्यू माइनस VA इंटू डेल्टा क्यू। तो मित्रों आउट थशे इज इक्वल टू डेल्टा क्यू कौंस में VB माइनस VA। तो इज इक्वल टू मित्रों डेल्टा क्यू इंटू आरो विद्युत स्थितिमान नो तफावत। चलो मित्रों આપણે જાણીએ છીએ I is equal to Q by T। तो Q is equal to I into T થાય। तो હું અહીંયા જરા ફેરફાર કરું છું, ડેલ્ટા Q ની જગ્યાએ I into T વાળું પદ લખવા માંગુ છું, એટલે આ પદ આવું થશે is equal to I into V into delta T। આવું પદ થશે। શું આવ્યું? स्थिति ऊर्जा में थतो फेरफार। पर मित्रों ध्यानथी सांभळो, आ जे बी छेडानी स्थिति ऊर्जा जे छे, आ छेडो नीचा विद्युत स्थिति माने छे, आ छेडो ऊंचा विद्युत स्थिति माने छे। એટલે બી છેડાની સ્થિતિ ઊર્જા ઓછી હશે। એટલે આપણા પાઠ્યપુસ્તકો શું લખેલું છે કે બી છેડાની સ્થિતિ ઊર્જા એ લોકો ઋણ ગણે। ખ્યાલ રાખજો, બી છેડાની સ્થિતિ ઊર્જા નીચી હશે। કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે સ્થિતિ ઊર્જાનો તફાવત આ મેળવશો ત્યારે આ VB માઈનસ VA કરજો। આ નીચું વિદ્યુત સ્થિતિમાન છે, આ ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે, એટલે આનો જે જવાબ આવશે એ માઈનસ આવશે। સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર જે છે એ તમારા પાસે ઋણ આવશે। બરોબર મિત્રો, ધ્યાનથી સમજી લેજો કે યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ છે ડેલ્ટા K plus delta U is equal to 0। Therefore delta K is equal to minus delta U। delta U ની આની અંદર કિંમત મૂકું તો delta K is equal to મારી પાસે I V into delta T। યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ મેં ઉપયોગ કર્યો છે। આનો અર્થ શું મિત્રો ધ્યાનથી, મારી પાસે ડેલ્ટા કે અર્થાત ગતિ ઊર્જામાં થતો ફેરફાર છે। આનો અર્થ એ થાય વીજભાર જ્યારે આની અંદરથી પસાર થાય છે ત્યારે એની અંદર ગતિ ઊર્જામાં થતો ફેરફાર IB into delta T જેટલો હોવો જોઈએ। મિત્રો ધ્યાન, જ્યારે વિદ્યુત ભારો ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો ત્યારે મિત્રો આ જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે। અને ડ્રિફ્ટ વેગથી ગતિ કરવાના કારણે જ્યારે એ કઈ ઊર્જા લે અને સુવાહકની અંદરથી પસાર થાય છે ત્યારે એની આયનો સાથેની અથડામણ કૂટામણના કારણે એની ઊર્જાની અંદર ઘટાડો થતો હોય છે અને એ ઘટાડાના કારણે મિત્રો એની ઊર્જા ક્રમશઃ ઘટતી જાય છે। કહેવાનો અર્થ મિત્રો એ છે કે એની ઊર્જા જે છે એ ઊર્જાનો વ્યય। તો તમારી પાસે જે ગતિ ઊર્જામાં થતો ફેરફાર આવ્યો છે મિત્રો, એ ગતિ ઊર્જાના ફેરફારના કારણે સુવાહક તારો જે છે એ ગરમ થાય। આનો અર્થ એ
એ થાય કે આ જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા આપેલા વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામતી ઊર્જા, અને માટે આપણા પાઠ્યપુસ્તકો એવું લખે છે કે ડેલ્ટા ટી સમયે વ્યય પામતી ઊર્જા જેને ડેલ્ટા ડબલ્યુ કહી દઉં તો ઇઝ ઇક્વલ ટુ IV ઇન્ટુ ડેલ્ટા. ચલો કમ્પ્લીટ છે. ડેલ્ટા ટી સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જા મારી પાસે આટલી મળે તો મિત્રો એકમ સમયમાં કેટલી થાય? તો એકમ સમયમાં લાવવા માટે ડેલ્ટા W ભાગ્યા ડેલ્ટા T કેટલા? તો મિત્રો ડેલ્ટા W ને મેં T વડે ભાગ્યા એટલે એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જા આવવાની, અને આનું નામ છે મિત્રો વિદ્યુત પાવર. તો ડેલ્ટા T ને આ બાજુ લાવો, પાવર P બરાબર V ઇન્ટુ, તો મિત્રો પહેલું સમીકરણ વિદ્યુત પાવર નું છે, પાવર P બરાબર V ઇન્ટુ I. હવે આપણે ઓહમનો નિયમ જાણીએ છીએ, R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. તો V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R થશે. તો V ની જગ્યા ઉપર I ઇન્ટુ R મૂકી દઉં, પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R. પાવર નું બીજું છે. અને જો પ્રવાહને કાઢું તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V બાય R થશે. અહીં ગઈ પ્રવાહની જગ્યાએ હું V બાય R મૂકી દઉં તો પાવર નું ત્રીજું સૂત્ર થશે, પાવર P બરાબર V સ્ક્વેર બાય R. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પાવરના ત્રણ સૂત્રો, પાવર P બરાબર V ઇન્ટુ I, પાવર P બરાબર I સ્ક્વેર ઇન્ટુ R, અને પાવર P બરાબર V સ્ક્વેર બાય R. આ બધો જે પાવર છે તે પાવર આપેલા વિદ્યુત પરિપથોની અંદર વ્યય પામતો પાવર છે, ઓહમિક લોસ કહેવાય. આ લોસ કરતો પાવર તમારા પાસે, આપણા વીજભાર પાસે ભલે ગમે તેટલી ઊર્જા રહી પણ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એનો પાવર વ્યય આ સૂત્રો અનુસાર શોધાશે. મિત્રો આ જે બીજું સમીકરણ છે પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R એ જૂલ નામના વૈજ્ઞાનિકે ઓહમિક લોસ સમીકરણ આપ્યું. જૂલનો નિયમ મિત્રો ધ્યાનથી, પાવર P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર ઇન્ટુ R. જો R ને આપણે અચળ લઈ લઈએ, આપેલા વાહક તારનો અવરોધ અચળ ગણીએ તો પાવર P ઇઝ પ્રપોઝનલ ટુ I સ્ક્વેર. વાહક તારનો જે ઓહમિક લોસ થાય છે એ એમાંથી વહેતા સ્થાયી પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. આનો અર્થ મિત્રો બહુ સ્પષ્ટ વાત થઈ ગઈ કે વાહક તારમાંથી જેટલો પ્રવાહ ઊંચો વહેતો હશે એટલો એનો પાવર લોસ પણ વધારે હશે. એકમ સમયમાં વ્યય પામતો પાવર એટલે વિદ્યુત પાવર. ચલો મિત્રો કમ્પ્લીટ છે. હવે મિત્રો વાત શું છે બરાબર ધ્યાનથી આ વાતની સમજૂતી બરાબર ધ્યાનથી સમજવા માટેનો પ્રયત્ન કરજો કે વિદ્યુત પાવરની આપણે ક્યાં જરૂરિયાત ઊભી થાય. હવે મિત્રો આપણે જે વિદ્યુત પાવર ની વાતો કરીએ છીએ, આપણા ઘરની અંદર જે વિદ્યુત આવી રહી છે એ કોઈ વિદ્યુત મથક નથી, કોઈ પાવર સ્ટેશન નથી. જે પાવર સ્ટેશન આપણા ઘરથી હજારો કિલોમીટર દૂર છે. હવે એ વિદ્યુતને આપણા ઘર સુધી લાવવાની, તો મિત્રો વાહક તાર વગર તો વિદ્યુત આપણા ઘર સુધી આવવાની નથી. તો વાહક તારને કંઈક ને કંઈક તો અવરોધ હશે.
માની લઈએ કે એક આર નામનું ઉપકરણ છે અને એ ઉપકરણને હું વિદ્યુત પાવર પ્રોવાઈડ કરવા માટે એક હજારો કિલોમીટર લાંબો વાહક તાર એની સાથે જોઈન્ટ કરું છું વિદ્યુત મથક સાથે કે જે વાહક તારનો અવરોધ માની લો કે આરી છે એ વાહક તારનો અવરોધ જે છે એ માની લો કે આરી છે હવે મિત્રો ધ્યાનથી સમજો કે જો એ વાહક તારનો અવરોધ આરી જેટલો હોય અને એ વાહક તારમાંથી માની લો કે I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આપણા સૂત્રો અનુસાર પાવર વ્યય પાવર P = I² * RE જેટલો હશે RE કોણ છે તમે જે વાહક તાર જોડ્યો છે વિદ્યુત મથકથી આપણા ઉપકરણ સાથે એનો અવરોધ છે એટલે એની અંદર થતો પાવર વ્યય P = I² * RE જેટલો હશે હવે આ જે પાવર છે વ્યય પામતો પાવર એ RE વાહક તારનો જે અવરોધ છે એના કારણે મને પાવર વ્યય મળ્યો છે માટે આને કહી દઉં છું P ચલો કમ્પ્લીટ છે હવે મારી પાસે સમીકરણ છે પાવર P = V * I તો I = P/V તો આ પ્રવાહ જે છે એ પ્રવાહને હું આ સૂત્રમાં મૂકું તો Pe = મારી પાસે P² * RE/V² આવશે મિત્રો આ પાવર કયો છે તમે જે વિદ્યુત મથકની અંદરથી આપણા ઘર સુધી મોકલવા માટે જે પાવરનો ઉપયોગ કર્યો છે એ પાવર મૂળ પાવર આની કોણ જે વાહક તાર તમે જોડ્યો છે એનો અવરોધ છે ટૂંકમાં આ પાવર અને આની તો લગભગ અચળ હશે તો હું એવું લખી શકું કે Pe is proportional to 1/v². જે આપેલા વાહક તારની અંદર ઓહમિક લોસ થાય એ ઓહમિક લોસ Pe is proportional to 1/v² પ્રમાણે મળે આનો અર્થ એવો કરું મિત્રો કે જ્યારે પાવર સ્ટેશનની અંદરથી પાવર જે તે જગ્યાએ મોકલવામાં આવતો હશે એ વખતે એનો ઊંચો વોલ્ટેજ હોવો ખૂબ જરૂરી છે વોલ્ટેજ જેટલો ઊંચો હશે એટલો વ્યય પામતો પાવર નીચો બનશે વિદ્યુત મથકનો વોલ્ટેજ જેટલો ઊંચો રાખીશું એટલો વાહક તારની અંદર જે ઓહમિક લોસ છે એ ઓહમિક લોસની કિંમત ઓછી થવાની આનો અર્થ શું થાય મિત્રો ખૂબ લાંબા અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવા માટે હંમેશા વોલ્ટેજનું મૂલ્ય ઊંચું લેવું જોઈએ જેટલો વોલ્ટેજ ઊંચો હશે એટલો પાવર લોસ ઓછો હશે પણ મિત્રો આનો એક ખતરો એ છે કે ઊંચા વોલ્ટેજે જ્યારે વિદ્યુતને મોકલવામાં આવે છે ત્યારે આપણા માટે જોખમ છે તો મિત્રો આપણે શું કરીએ છીએ એ ઊંચા વોલ્ટેજે મોકલેલી જે વિદ્યુત છે એ વિદ્યુત આપણા ઘેર પહોંચે એ પહેલા વચ્ચે એક ટ્રાન્સફોર્મર નામનું સાધન જોડે આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટને કોઈ એટલો બધો ઊંચો પાવરની જરૂરિયાત નથી એટલા બધા વોલ્ટેજની જરૂરિયાત નથી એટલે આપણે શું કરીએ છીએ કે આપણા ગામમાં કે આપણા એરિયાની અંદર આપણે ટ્રાન્સફોર્મરનું કામ શું છે કે જે વોલ્ટેજ ખૂબ ઊંચો આવતો હતો એ વોલ્ટેજને ડાઉન કરી નાખે એટલે આપણા માટે જોખમ ઘટી જાય
ખ્યાલ આવે છે? એટલા માટે જો હેવી લાઈનો જતી હોય, દાખલા તરીકે રેલવે જે છે, ઇલેક્ટ્રિક ટ્રેનો જે છે એ 11,000 વોલ્ટ ઉપર ચાલતી હોય, 11,000 વોલ્ટ. એટલે તો વળી ઘણી જગ્યાએ આપણે ક્યુઝનના બોર્ડ જોયા, ચેતવણી. ક્યુઝન એટલે ચેતવણીના બોર્ડો આપણે જોયા છે કે ભાઈ અહીં ગાડી આવી મોટી હેવી લઈ જાય તો હેવી કોણ? વોલ્ટેજ ઊંચા રાખવાથી આપણે પાવર લોસ ઘટાડી શકીએ છીએ. અને માટે મિત્રો 3 સમીકરણો તમારે તૈયાર કરવાના છે. પાવર P બરાબર V * I, પાવર P બરાબર I² * R અને પાવર P બરાબર V² R. તો મિત્રો આને કહેવા પાવરનો એકમ વોટ છે. એનું પારિભાષિક સૂત્ર આપણે લખી શકીએ છીએ. એ બધી વાતો અહીંયા હું કરવા માંગતો નથી, તમને ખ્યાલ થઈ જાય. ચલો, ઓકે. મિત્રો આપણને એમ થતું હશે કે વિદ્યુત પાવર આવે છે ક્યાંથી? આપણા ઘરમાં જે વિદ્યુત આવી રહી છે તો મિત્રો એ વિદ્યુત આપણા વિદ્યુત મથકોમાંથી આવે. તો વિદ્યુત મથકોમાં એવા વિદ્યુત જનરેટર કે જે જનરેટરો વિદ્યુતને પેદા કરે અને એ વિદ્યુત જે છે એ સુવાહક તાર દ્વારા આપણા ઘર સુધી મોકલવામાં આવે. હવે જે વિદ્યુત પાવરની વાતો છે મિત્રો, એની સાથે એક ખૂબ અગત્યની ભૌતિક રાશિ સંકળાયેલી છે જેનું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. તો મિત્રો એક સામાન્ય ઉદાહરણથી આપણા પાઠ્યપુસ્તકની અંદર સમજાવવામાં આવ્યું છે અને એ આપણે વિદ્યુત રાસાયણિક કોષ દ્વારા સમજવાનું છે. આપણે વોલ્ટાનો કોષ, ડેનિયલ કોષ, લેક્લાન્સ કોષ, બર્ટન કોષ, આ બધા વિદ્યુત રાસાયણિક કોષો. અને વિદ્યુત રાસાયણિક કોષનું કામ શું છે? તો કે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરવા. એ આપણે સારી રીતે જાણીએ. પણ મિત્રો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શું છે એ પહેલા હું સામાન્ય જે એને સમજાવવા માટેની જે પદ્ધતિઓ એ આપણા પાઠ્યપુસ્તકે કંઈક જુદી રીતે રજૂઆત કરી છે. હું પણ એને કંઈક જુદી રીતે એને રજૂઆત કરવાનો પ્રયત્ન તમારી પાસે કરી. હવે વિદ્યુત રાસાયણિક કોષની અંદર મિત્રો શું હોય છે? તો માની લઈએ કે આપણી પાસે એક આરી પાત્ર અને પાત્રની અંદર આપણે વિદ્યુત દ્રાવણ ભરીએ. બધા જ વિદ્યુત રાસાયણિક કોષની પ્રોસિજર મિત્રો સેમ જ છે. હવે અહીં ગાડી આ વિદ્યુત દ્રાવણ ભરેલું છે. આ વિદ્યુત દ્રાવણ બરાબર છે. એની અંદર આપણે બે ઇલેક્ટ્રોડ ઉભા કરીએ છીએ. દ્રાવણની અંદર અંશતઃ ઉભારેલા આ બે ઇલેક્ટ્રોડ ઉભા કરીએ. દરેક વિદ્યુત કોષની અંદર ઇલેક્ટ્રોન જુદા જુદા દ્રવ્યના બનેલા છે અને વિદ્યુત દ્રાવણ પણ જુદા જુદા પ્રકારના છે. હવે મિત્રો શું થાય છે આની અંદર કે આ ઇલેક્ટ્રોન જે છે અને આ જે વિદ્યુત દ્રાવણ છે એ વિદ્યુત દ્રાવણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે આ વિદ્યુત દ્રાવણની અંદર રહેલા જે ધન આયનો છે અને ઋણ આયનો છે એના ઉપર રાસાયણિક બળ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ફરી બોલું છું કે વિદ્યુત
દ્રાવણની અંદર જ્યારે તમે ઇલેક્ટ્રોડ ઊભા કરેલા ત્યારે આ ઇલેક્ટ્રોડનું દ્રવ્ય અને આ વિદ્યુત દ્રાવણ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાના કારણે આ વિદ્યુત દ્રાવણમાં રહેલા જે ધન આયનો છે અને ઋણ આયનો છે એના ઉપર રાસાયણિક બળ આવે. હવે રાસાયણિક બળ જે છે એ મિત્રો એવું લાગે છે કે જે ધન આયનો છે એ ધન આયનોને બધાને એક ઇલેક્ટ્રોડ ઉપર આ ઇલેક્ટ્રોડ ઉપર ભેગા કરે છે અને ઋણ આયનોને બીજા ઇલેક્ટ્રોડ ઉપર ભેગા કરે છે. આ રાસાયણિક બળ એ વિદ્યુતીય બળ નથી મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો. એ વિદ્યુતીય બળ નથી, કુલંબ બળ નથી. એનું કામ શું છે કે બધા ધન આયનોને એક જગ્યા ઉપર એકઠા કરવાના અને ઋણ આયનોને એક બીજી જગ્યાએ એકઠા કરવાના. પરિણામ શું આવે છે? આ ઇલેક્ટ્રોડ ઉપર બધા ધન આયનો આવે છે, માટે આને આપણે કહીએ છીએ પી. પી ફોર પોઝિટિવ. આ ધન ઇલેક્ટ્રોડ થયો, આ ધન ઇલેક્ટ્રોડ થયો અને એ પ્રમાણે આના ઉપર બધા ઋણ આયનો આવે એટલે આવ્યો આને ઋણ ઇલેક્ટ્રોડ. એમ તો મિત્રો આ કોના કારણે થયું? તો કે રાસાયણિક બળના કારણે. ધન આયનો બધા આ ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરતા હશે, ઋણ આયનો બધા આ ઇલેક્ટ્રોડ તરફ ગતિ કરતા હશે. મિત્રો ધ્યાનથી સમજજો, જેમ જેમ આના ઉપર ધન આયનો વધતા જશે, જેમ જેમ આના ઉપર ઋણ આયનો વધતા જશે, તેમ તેમ આ ઇલેક્ટ્રોડની આસપાસના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી જશે. મિત્રો ધ્યાનથી આપણને ખબર છે કે ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય, ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. જેમ જેમ ચાર્જ ભેગો થતો જાય એમ E બરાબર kq/r², તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ વધતી જાય. એટલે મિત્રો જેમ જેમ આના ઉપર ધન વિદ્યુત ભાર વધતો જાય તેમ તેમ એનું વિદ્યુત ક્ષેત્ર વધારે ને વધારે પ્રબળ થતું જાય. એટલે હવે માની લો કે નવો એક ધન આયન તમે આ ઇલેક્ટ્રોડ તરફ લઈ જતા હો ત્યારે શું થાય? એના ઉપર હવે વિદ્યુતીય બળ લાગે. મિત્રો ધ્યાનથી સમજજો, આના ઉપર બધો ધન વિદ્યુત ભાર પથરાઈ ગયો છે. એ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એ આપણને ખબર છે. હવે મારે ધન આયન આના ઉપર લઈ જવો છે તો મારે પેલા વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે. બરાબર મિત્રો ધ્યાનથી સમજજો. અને માટે કહું છું આના ઉપર હવે જે બળ લાગ્યું છે એ વિદ્યુતીય બળ છે. આનો અર્થ શું થાય કે વિદ્યુત દ્રાવણમાં બે પ્રકારના બળો લાગે. નંબર 1 રાસાયણિક બળ, જે અવિદ્યુતીય બળ પણ કહી શકું. અને જેમ જેમ વિદ્યુત ભારો અંદર જમા થતા જાય ત્યાર પછી જે આયનો ઉપર બળ લાગતું હોય એ વિદ્યુતીય બળ છે. માની લઈએ કે રાસાયણિક બળ જે લાગે છે, રાસાયણિક બળ જે લાગે છે એને માની લો કે હું Fn કહ્યું. અને જે વિદ્યુતીય બળ લાગે છે, વિદ્યુતીય બળ લાગે છે એ બળને માની લો કે હું Fe કીધું. મિત્રો ખાસ ધ્યાન રાખજો, રાસાયણિક કોષોની અંદર એક પરિસ્થિતિ એવી સર્જાય છે કે Fn Fe. આયનો ઉપર લાગતું રાસાયણિક બળ અને આયનો ઉપર લાગતું વિદ્યુતીય બળ જ્યારે મિત્રો એક સરખું થઈ જાય ત્યારે આયનો ઉપર લાગતું પરિણામી બળ 0 થઈ જાય. અને 0 થઈ જાય તો હવે કોઈ પણ નવો આયન આ ઇલેક્ટ્રોડ ઉપર પહોંચી શકતો નથી. વિદ્યુત ભારોની ગતિ અટકી ગઈ. ચલો હવે મિત્રો શરૂઆત થાય. સાંભળજો. હવે માની લો કે આ ઋણ ઇલેક્ટ્રોડ જે છે એ ઋણ ઇલેક્ટ્રોડ ઉપરથી એક ધન આયનને આપણે માની લો કે P પર લઈ જવું, ધન ધ્રુવ પર લઈ જવું.
હવે એ વખતે તો વિદ્યુત ક્ષેત્ર ઘણું બધું પ્રબળ હશે, એટલે આ ધન આયન એકમ ધન વીજભારની છે, એ એકમ ધન વીજભારને હું એના ઋણ ઇલેક્ટ્રોડ ઉપરથી ધન ઇલેક્ટ્રોડ ઉપર લઈ જવા માંગુ છું, તો મિત્રો મારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. બરાબર સમજો મિત્રો, એ એકમ ધન વીજભારને હું જ્યારે ધન ધ્રુવ પર લઈ જઈશ, ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર લઈ જઈ ત્યારે મારે પ્રબળ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે, અને સામનો કરવો પડશે તો મારે કાર્ય કરવું પડશે. મિત્રો આ જે કાર્ય થાય એ કાર્ય આપેલા એકમ ધન વીજભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. તો મિત્રો આ જે કાર્ય છે, આ જે ઊર્જા છે, એનું નામ જ છે વિદ્યુત ચાલક. આ વિદ્યુત ચાલક બળ કહેવાય. ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. બરાબર ધ્યાનથી સાંભળી લો, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ એ બળ નથી મિત્રો, પરંતુ એકમ ધન વીજભાર દીઠ રહેલી કુલ ઊર્જા. એકમ ધન વીજભારને વિદ્યુત કોષના ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર લઈ જતા એકમ ધન વીજભારને મળતી કુલ ઊર્જા ને વિદ્યુત ચાલક બળ કહેવાય. વિદ્યુત ચાલક બળ કહેવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. મિત્રો ધ્યાનથી એકમ વીજભાર દીઠ રહેલી ઊર્જા એટલે જૂલ પર કુલમ, અને જૂલ પર કુલમ ઇઝ ઇક્વલ ટુ વોટ. ચલો મિત્રો સમજાય છે? તો મિત્રો ધ્યાનથી આ જે બાબત છે એ બાબતને આપણું પાઠ્યપુસ્તક જોઈએ, એ પાઠ્યપુસ્તક કઈ એને જુદી વિશિષ્ટ રજૂઆત આપેલી છે. તો મિત્રો ધ્યાનથી સમજો. મિત્રો ધ્યાન, આપણો વિદ્યુત રાસાયણિક કોષ છે મિત્રો. ધ્યાનથી એની અંદર આપણે એક પી ઇલેક્ટ્રોડ લીધો છે, બીજો એન ઇલેક્ટ્રોડ લીધો છે. મેં સમજાવ્યું એ પ્રમાણે આ વિદ્યુત દ્રાવણ અને ઇલેક્ટ્રોડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બધો ધન વિદ્યુત ભાર આ ઇલેક્ટ્રોડ ઉપર જમા થયો હશે. ઋણ આયનો બધા આના ઉપર ભેગા થયેલા હશે. મેં વિદ્યુત દ્રાવણની અંદર ઇલેક્ટ્રોડની નજીકની અંદર એક એ બિંદુ ધારી અને એ જ પ્રમાણે જે ઋણ ધ્રુવ છે એની નજીકમાં વળી પાછો એક બિંદુ ધારી. મિત્રો ધ્યાન, માની લઈએ કે જે આપણો આડો ઇલેક્ટ્રોડ છે ધનધ્રુવ, આ ધનધ્રુવ છે એના ઉપરનો વિદ્યુત સ્થિતિમાન જે છે એ એની નજીકનો દ્રાવણમાં રહેલા એ બિંદુ P અને એ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V+. મિત્રો ધ્યાનથી સમજો, જે તમે P ઇલેક્ટ્રોડ ધારો છે એ P ઇલેક્ટ્રોડ અને દ્રાવણ આ ઇલેક્ટ્રોડની નજીકમાં દ્રાવણમાં રહેલું જે એ બિંદુ છે, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V+ છે, અને આ V+ છે એ V+ ગ્રેટર ધેન 0 છે, કારણ કે ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે. મિત્રો ધ્યાન, એ જ પ્રમાણે અહીં આગળ આ જે n ઇલેક્ટ્રોડ છે એની નજીકમાં દ્રાવણમાં રહેલું આ બિંદુ છે, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માની લો કે V- છે. આપણને ખબર છે ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય, એટલે આ વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે. ચલો ખબર છે મિત્રો? હવે મિત્રો ધ્યાનથી સમજો,
હવે આનું વિદ્યુત સ્થિતિમાન V+ છે, આનું વિદ્યુત સ્થિતિમાન V- છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થયો? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો ધ્યાનથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V+ માઈનસ V-. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત is equal to V+ માઈનસ પ્લસ V-. મિત્રો ધ્યાનથી P અને A બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V+ હતો. N અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V- હતો. મેં એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવ્યો V+ પ્લસ V-. મિત્રો આની કિંમત ગ્રેટર ધેન 0 હશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે આ દ્રાવણ તમે વિદ્યુત દ્રાવણ જે પસંદ કર્યું છે એ વિદ્યુત દ્રાવણના પ્રત્યેક બિંદુ પાસે જ્યારે વિદ્યુત સ્થિતિમાન એક સમાન થઈ જાય એવી એક પરિસ્થિતિનો વિચાર કે આવા વિદ્યુત દ્રાવણની અંદર મેં A અને B બિંદુ જેવા ધાર્યા છે એવા ઘણા બિંદુઓ ધારી શકું. એવા તમામ બિંદુઓ પાસે જ્યારે વિદ્યુત સ્થિતિમાન એક સરખું થઈ જતું હશે ત્યારે માની લો કે આની અંદરથી વહેતો જે પ્રવાહ છે એ પ્રવાહ માની લો કે શૂન્ય. એટલે મિત્રો શું થશે કે જ્યારે આ વિદ્યુત દ્રાવણમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય એ વખતે તમને જે બે ઇલેક્ટ્રોડો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપેલા સેલનું વિદ્યુત ચાલક બળ કહેવાય. વિદ્યુત ચાલક બળ એ મિત્રો બળ નથી, એ બે ઇલેક્ટ્રોડો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને એનો એકમ જૂલ પર કુલમ છે is equal to વોટ છે. એ આપણે બધું સારી રીતે જાણી શકીએ. તો વિદ્યુત ચાલક બળનું મિત્રો મહત્વ શું? તો મિત્રો એ સમજવા માટે મેં શું કર્યું કે આ વિદ્યુત કોષ સાથે એક અહીંયા બાહ્ય અવરોધ આ જોડી દીધો. જેવો હું બાહ્ય અવરોધ જોડી એટલે એની અંદરથી મેં પસાર થતો પ્રવાહ I બતાડ્યો જે સીધી D દિશામાં છે. સીધી D તરફ આ વિદ્યુત પ્રવાહ જે છે એ સીધી D તરફ વહે. મિત્રો ધ્યાનથી સમજો કે જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંયા બાહ્ય સર્કિટની અંદર સીધી D તરફ વહેતો હશે એ વખતે આ વિદ્યુત દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ M થી P તરફ વહેશે. એટલે એંગલની વિદ્યુત પ્રવાહ જે છે એ M થી P તરફ હશે. આનો અર્થ મિત્રો શું થાય કે જે આ તમે ઊર્જા ભેગી કરી છે ઇલેક્ટ્રોડ પર એ ઊર્જાના કારણે એની અંદર રહેલા જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારોને હું દોડતા કરી શકું. હવે મિત્રો જુઓ કે વિદ્યુત ચાલક બળનું મહત્વ સમજવા માટે નું મહત્વ સમજવા માટે એક અવરોધ R ને વિદ્યુત કોષના છેડા વચ્ચે જોડે છે. હવે આપણો વિદ્યુત કોષ કરો, એ વિદ્યુત કોષ સાથે મેં એક બાહ્ય અવરોધ લીધો. મિત્રો ધ્યાનથી સમજો, કેપિટલ R માંથી I જેટલો પ્રવાહ C થી D તરફ વહે છે. હવે આ વિદ્યુત પ્રવાહ C થી D તરફ વહેશે. બાહ્ય સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહ C થી D તરફ અથવા P થી N તરફ વહેવાનો. પણ વિદ્યુત દ્રાવણમાં મિત્રો જો કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત દ્રાવણનું N થી P તરફ વહે. સમગ્ર દ્રાવણનો સમાન પ્રવાહ પસાર થતો હશે પરંતુ તે N થી P તરફ હશે. હવે મિત્રો વિદ્યુત દ્રાવણ કે જેમાંથી પ્રવાહ વહે છે તેનો પરિમિત અવરોધ આ જે વિદ્યુત દ્રાવણ છે એ પણ
બધું રાસાયણિક દ્રવ્ય છે એટલે એનો પણ કંઈક આંતરિક અવરોધ જેનું મૂલ્ય મેં આ સ્મોલ r જેટલું લીધું, જેનો આંતરિક અવરોધ કહે છે. પ્રથમ એવી સ્થિતિ વિચારો કે જ્યારે r ની કિંમત ઇન્ફિનિટી કક્ષાની હોય. બાહ્ય અવરોધ તમે જે લીધો છે એ માની લો કે ઇન્ફિનિટી કક્ષાનો હોય તો તેથી I બરાબર b બાય r ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જવાનું. એમાંથી વહેતો પ્રવાહ 0 થઈ ગયો. જ્યાં p v શું છે તો p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીં ગણી ગણ્યો છે. તો મિત્રો ધ્યાનથી આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કેવી રીતે લખ્યો છે તો v ઇઝ ઇક્વલ ટુ p અને a બિંદુ વચ્ચેનો પીડી વત્તા a અને b બિંદુ વચ્ચેનો પીડી અને વત્તા b અને n વચ્ચેનો પીડી. એ ત્રણે ત્રણ પીડીનો સરવાળો કરો. બરાબર, પણ વહેતો પ્રવાહ તો 0 છે અને વહેતો પ્રવાહ 0 હોય તો એ વખતે p અને n બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણા વિદ્યુત ચાલક બળ જેટલો થશે. એટલે b બરાબર e કદાચ. ચલો આ ખુલ્લા પરિપથ એટલે કે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો નથી, જ્યારે આ કોષમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તે સ્થિતિમાં p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આપેલા કોષનું વિદ્યુત ચાલક બળ. ચાલો કમ્પ્લીટ. હવે જો r પરિમિત r ની કિંમત કંઈક નાની એવી હોય તો I નોટ ઇક્વલ ટુ 0 એમાંથી પ્રવાહ પસાર થશે અને પ્રવાહ પસાર થશે તો આ સ્થિતિમાં p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત p અને a બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો b પ્લસ હતો જ. b અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ b માઈનસ આપણે ઉપર ધારેલો છે અને a અને b વચ્ચેનો pd પણ તમને હવે મળશે જેને મિત્રો કેટલો લખ્યો -i into r. હવે મિત્રો આ સ્મોલ r શું છે તો આપેલા સેલનો આંતરિક અવરોધ છે. હવે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે મિત્રો ધ્યાનથી કે વિદ્યુત ભારો અથવા વિદ્યુત પ્રવાહ જ્યારે દ્રાવણમાંથી પસાર થતો હશે ત્યારે શું થશે એની ઊર્જા કંઈક ઘટવાની અને ઘટાડો સૂચવવા માટે -i into r. પણ આપણે જાણીએ v પ્લસ v માઈનસ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તો કોના જેટલો છે emf જેટલો એટલે v બરાબર e માઈનસ ir. તો મિત્રો આપણે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેનું નામ છે આપેલા સેલનું ટર્મિનલ વોલ્ટેજ. મિત્રો ધ્યાનથી સાંભળજો. આપણો p અને n વચ્ચેનો આને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. મિત્રો આ e છે, e ને શું કહેવાય વિદ્યુત ચાલક બળ કહેવાય. હવે મિત્રો જો c અને d માં c અને d ની વચ્ચે વહેતો પ્રવાહ I જેટલો છે તો આ બંને વચ્ચેનો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું માપું તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહ્મના નિયમ અનુસાર v i into r જેટલો છે. તો મિત્રો આની કિંમત હું આવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે અવરોધના બાહ્ય અવરોધના બે છેડા વચ્ચે છે એની અંદર કિંમત મૂકું તો મિત્રો આવું સમીકરણ આપો I r is equal to e minus ir. ir ને આવા દો તો I કૌંસમાં r plus small r is equal to e. Therefore I is equal to e upon r plus small r. મિત્રો ધ્યાનથી સાંભળજો. આ પ્રવાહ જે છે એ પ્રવાહ આપેલા સેલમાંથી પણ પસાર થતો હશે. બાહ્ય અવરોધ કેપિટલ R છે એટલે છેદની કિંમત ઘણી બધી ઊંચી હશે. છેદની કિંમત ઘણી બધી ઊંચી હશે તો એમાંથી વહેતો પ્રવાહ એટલો નીચો હશે. હું એવું વિચારું કે જો R બરાબર 0 હોય R બરાબર 0 હોય તો એ વખતે આમાંથી વહેતો પ્રવાહ I maximum is equal to epsilon upon r જેટલો હશે. મહત્તમ પ્રવાહ ખેંચાશે.
ચલો તો કમ્પ્લીટ છે એ વખતે આ સેલમાંથી મહત્તમ પ્રવાહ ખેંચાશે અને મહત્તમ પ્રવાહ ખેંચાશે તો આપણને મહત્તમ પાવર મળશે આની કિંમત જ્યારે શૂન્ય હશે ત્યારે આઈ મેક્સિમમ થઈ જવાનું અને એની કિંમત કેટલી હશે E/r જેટલી તો મિત્રો એક વાત બરોબર ધ્યાનથી સમજી જાઓ કે વિદ્યુત ચાલક બળ જે છે એ હકીકતમાં મિત્રો બળ નથી એ બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પણ ક્યારે કે જ્યારે સેલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય ત્યારે એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ વિદ્યુત ચાલક બળ છે શું તો કે કોઈ પણ એક ધ્રુવ પાસે એકમ વીજભાર દીઠ રહેલી ટોટલ ઊર્જા તો ટર્મિનલ વોલ્ટેજ શું છે ટર્મિનલ વોલ્ટેજ તો ટર્મિનલ વોલ્ટેજ એવો છે કે કોઈ પણ ધ્રુવ પાસે એકમ વીજભાર દીઠ રહેલી ચોખ્ખી ઊર્જા કારણ કે હવે તો વિદ્યુત પ્રવાહ પસાર થવાનો એટલે એની ઊર્જા ઘટવાની અને આપણે શું લઈ શકીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ટર્મિનલ વોલ્ટેજ આપણે એપ્સિલોન ને માપી શકતા નથી મિત્રો ધ્યાનથી વાપરજો આપણે જે વિદ્યુત ચાલક બળ જેને E વડે દર્શાવ્યો છે એ E ને માપી શકતા નથી આપણે શું માપી શકીએ છીએ તો ટર્મિનલ વોલ્ટેજ અને એ વિદ્યુત ચાલક બળ આપણે કોઈ પણ સેલનું માપવું હોય તો કેવી રીતે માપી શકીએ એની વાતો તો આગળના ચેપ્ટરની મારે કરવાની છે ચલો ચિત્ર દોરી નાખજો વ્યવસ્થિત અને વ્યવસ્થિત સમજવાનો